એ પ્રેરણાત્મક લેખો અંદર લખતા અને ત્યારથી મને એક ઈચ્છા થઈ કે મારે પણ પત્રકારત્વમાં જવું. પણ એક એવી માનસિકતા છે, વિપક્ષ એટલે એને દરેક મુદ્દે વિરોધ કરે. ધારો કે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારત દેશના વડાપ્રધાન બનવું એક સંજોગોને આધીન બનેલી ઘટના બની છે. એને જે મત આપ્યા છે એની સાથે એને બહુ મોટી ગદ્દારી કરી કે 2 થી વધુ બાળકો હોય તો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડી ના શકે. નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ટરવ્યુ જે લેતા હોય એનો ઇન્ટરવ્યુ લેવામાં આવે તો કેવી મજા આવે, અથવા તો જે પોલિટિક્સને એનાલિસિસ કરતા હોય અને એને આપણે જ્યારે મંચ પર લઈ આવ્યા અને એમને લોજિકલ ક્વેશ્ચન્સ કરીએ આજના, ભૂતકાળના, ભવિષ્યના, તો એ થોડું લોજિકલ લાગે અને અમારો પર્પઝ પણ સોલ્વ થાય કે ભાઈ આજે પોઝિટિવ પોલિટિક્સમાં અમારે ખાલી એવું નથી કે પોલિટિશિયન્સને જે બોલાવવા, પણ પોલિટિક્સને લગતા જે તે કોઈ પણ વ્યક્તિઓ અને બહોળો અનુભવ ધરાવતા હોય તેને બોલાવીએ તો લેખે લાગે. આજે આપણી સમક્ષ છે નરેશભાઈ વરિયા. નરેશભાઈ એ કંઈ ગઈકાલના ખેલાડી નથી. પત્રકારત્વમાં એમની પાસે બહોળો અનુભવ છે, કદાચ 30 વર્ષથી ઉપર. બરાબર નરેશભાઈ? 30 વર્ષ. નરેશભાઈ, આપનું સ્વાગત છે પોઝિટિવ પોલિટિક્સ રાજકારણના પોડકાસ્ટમાં. નમસ્કાર. ધબકાર છાપુ એટલા માટે કહું છું કારણ કે મને અસલ નામ બોલવામાં મજા આવે. મને પણ છાપવું, હું પણ જ્યારે યુનિવર્સિટીમાં જાઉં કે કોઈની સાથે વાત કરું તો છાપું શબ્દ વાપરું છું. એટલે વિદ્યાર્થીઓ કે ક્યાંય પણ હોય તો મને હું એમ કહું કે અમે 20મી સદીના પત્રકારો છીએ, એટલે અમે છાપું શબ્દ ઉપયોગ કરીએ. એટલે મને કોઈ છાપું કે તો મને ગમે ને. રાઈટ. એટલે છાપવું મને પણ એવું છે કે ભાઈ જે આપણી તળપદી ભાષાઓમાં જે સારી શબ્દો છે, સારા શબ્દો છે, એ વાપરીએ તો આપણને પોતાનું ફિલિંગ આવે. અથવા તો પેલું ન્યૂઝપેપર કહે ને તો હજી પણ એવું નહીં, ભલે અમે ઇંગ્લિશમાં કામ કરતા હોય કે કંઈ પણ જે તે પરિસ્થિતિમાં જે તે વસ્તુ અને જે તે વાક્યોને શબ્દો એ જ વપરાય તો એમાં એની ફિલિંગ આવે. મને હજી એવું લાગે છે. નરેશભાઈ, આપનું સ્વાગત છે અહીંયા આગળ. સૌથી પહેલાં તો પોલિટિક્સ અને તમે કઈ રીતે જોડાયા એની વાત કરવી છે તમારી સાથે. પોલિટિક્સ સાથે જોડાવાનું, આમ તો પત્રકારત્વમાં આવ્યો પહેલાં હું જોડાયો છું. મારી શરૂઆત કહું તો મૂળ મારો જન્મ થયો સૌરાષ્ટ્રના એક ખાંભા ગામમાં. અમારો પરિવાર, હું 4 વર્ષનો હતો તો સુરત આવ્યા. એટલે 1979માં અમે સુરત આવ્યા અને આજે મારા 51 વર્ષ થયા છે. તો 47 વર્ષથી હું સુરતમાં વસું છું. એટલે હું સુરતી જ બની ગયો છું અને એટલો સુરતી છું કે કોઈ મને, મારી આજુબાજુના જે નવા મિત્રો હોય તેને કદાચ ખ્યાલ પણ ન હોય કે હું મૂળે સૌરાષ્ટ્ર છું. રાજકારણ સાથે જોડાવાનું, આમ તો હું ધોરણ 10 પાસ થયો. કારણ કે ઘણા ઓછા લોકોને ખબર છે કે હું પત્રકાર કે તંત્રી પહેલા એક વિદ્યાર્થી નેતા તરીકે પણ સુરતમાં રહી ચૂક્યો છું. જો કે મારો ખૂબ અલ્પકાલીન સમય હતો. ધોરણ 10 પાસ કર્યું મેં 1989માં. ઓકે. પછી સુરત શહેરમાં વિદ્યાર્થી પરિષદ સાથે હું જોડાયો. તો હું ત્યારે શહેર મંત્રી પણ રહી ચૂક્યો છું. અને જે તે સમયે અત્યારના મારા એ તત્કાલીન મારા મિત્રો છે, એને હું નામ પણ કહું તો કલ્પેશ મોહિલે, અનિલ ચૌહાણ, કિશોર વાઘેલા, એ બધા સાથે હું થોડો સમય અમે કામ પણ કર્યું છે. એ દરમિયાન 1989માં તમને ખ્યાલ હોય તો કાશ્મીરમાં આતંકવાદની શરૂઆત થઈ. તો એ સમયે અમે શાળાઓમાં જતા, આતંકવાદ વિરુદ્ધ એમને સ્પીચ પણ આપતા હતા. તે પ્રમાણે ગણીએ તો ત્યારે મારી રાજકારણની એક પાપા પગલીની શરૂઆત હતી. પણ પછી રાજકારણમાં તો, સક્રિય રાજકારણમાં તો આગળ વધવાનું નથી થયું. બરોબર. પણ મને એવી ઈચ્છા હતી કે મારે રાજ્યશાસ્ત્રમાં ભણવું. અને હું રાજ્યશાસ્ત્રમાં મેં BA MA કર્યું. BAમાં તો હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. અરે વાહ. સ્નાતકમાં MA પણ કર્યું. એટલે રાજકારણ સાથે એ પણ વિષયને અનુકૂળ પણ મારો એક એની સાથે નાતો થયો છે. અને પછી પત્રકારત્વમાં આવ્યો. એટલે પત્રકારત્વની અંદર મારો ગમતો વિષય રાજકારણ છે. બરોબર.
અને પછી જે પ્રમાણે ટીવી ચેનલોમાં વરિષ્ઠ પત્રકાર તરીકે, રાજકીય વિશ્લેષક તરીકે મારી એક સફર શરૂ થઈ. અચ્છા, એટલે એ રીતે મારું રાજકારણ સાથેનું મારું જોડાણ છે. પહેલા ફૂલછાપમાં હતા, હમ. રાઈટ? અને ફૂલછાપમાંથી તમે આ ધબકાર શરૂ કર્યું અને ધબકારમાં તમે એગ્રેસિવલી ઇન્વોલ્વ થયા. ત્યારે તમને ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટી હશે કે ભાઈ, કારણ કે તમે એક આગવી નેતા પણ હતા જે તે સમયે, તો તમને એવું ન થયું કે ભાઈ આપણે જે એક લાહવો છે પોલિટિક્સમાં, એગ્રેસિવ એક્ટિવ પોલિટિશિયન તરીકે, તો એમાં તમે ના ગયા? એનું કારણ શું? ફૂલછાપ તો મારું બીજું છે. એ પહેલા સુરતમાંથી ઉજાસ મેગેઝિન ઉજાસ. નીકળતું હતું. અચ્છા, એટલે પત્રકારત્વની હું થોડીક વાત કરું જી. અર્પિતભાઈ, કે મારા પિતાશ્રીનો અભ્યાસ ઓછો પણ વાંચન ખૂબ હતું. મારા ઘરે 3-4 અખબારો આવતા એ સમયે. એ સર. હું જ્યારે પહેલા બીજા ધોરણમાં હતો, એટલે 80, 81, 82ની વાત કરું છું. તો સંદેશ અહીંયા 1987માં શરૂ થયું. એ પહેલાં મારે ત્યાં મારા પપ્પા સંદેશની વડોદરા આવૃત્તિ મંગાવતા. એ મંગાવતા. ગુજરાત સમાચાર આવતું, ઘરે ચિત્રલેખા, પછી કાનૂન રહસ્ય એવું, ને બીજા પુસ્તકો, ગુજરાત મિત્ર અને બધા. હા, પ્રતાપ પણ આવતું, સાંજને દૈનિક. એટલે એ બધા વાંચન ત્યારે મારું હતું. તો વાંચનનો એ મારો શોખ હતો. 1986માં અભિયાન શરૂ કર્યું કાંતિ બધે. તો એ પ્રેરણાત્મક લેખો અંદર લખતા. અને ત્યારથી મને એક ઈચ્છા થઈ કે મારે પણ પત્રકારત્વમાં જવું. તો એ પ્રકારે પછી 89માં જ્યારે હું 10મું પાસ થયો, અહીંયા વિદ્યાર્થી નેતાને એમાં મારી પ્રવૃત્તિ થઈ. એ દરમિયાન મેં કાંતિભટ્ટને પત્ર લખ્યો છે કે મારે પત્રકાર બનવું છે. કાંતિભાઈ બોમ્બે, મુંબઈ. તો એમણે કહ્યું તું તમે આવી જાઓ. અને મેં કહ્યું મારે શું કરવું જોઈએ? તો એમણે કહ્યું કે તું ગુજરાતી તો તમે એટલા વાંચન કરો જ છો, સાચું, તો અંગ્રેજી અખબાર વાંચો, અંગ્રેજી મેગેઝિન વાંચો, એ પ્રમાણે તમે આગળ ઘડતર તમારું થશે ને થાવ. પણ મને એમ હતું કે હું જ્યાં સુધી મારી ભાષા સારી, પત્રકારત્વમાં હું તો ભાષા પણ આપણો એક કમાન્ડ હોવો જોઈએ. તો હરિવલ્લભ ભાયાણી કરીને ખૂબ મોટા ગુજરાતી ભાષાના આપણા તજજ્ઞ જાણકાર હતા. એમને મેં કાગળ લખ્યો કે મારે આવી રીતે ગુજરાતી ભાષામાં વધારે નિપુણ થવું છે. તો ત્યારે એમનો પણ મારી પર પોસ્ટકાર્ડ આવ્યું હતું, કારણ કે ત્યારે પોસ્ટકાર્ડથી થતું અંતરદેશી લખતા અમે. તો એમણે કહ્યું કે નહીં, ભાષા તમારી સારી છે, તમે આમાં વધારે શીખતા રહો. ને એ પ્રકારે પછી પત્રકારત્વમાં આવવું જ હતું આગળ. તો ફૂલછાપ દૈનિકમાં મેં કામ કર્યું. પછી સુરતની અંદર લોકસમર્થન કરીને એક ન્યૂઝપેપર શરૂ થયું. એ લગભગ 3 વર્ષ ચાલ્યું. પછી એમાં મેં કામ કર્યું. ને 2006માંથી અમે ધબકારમાં એઝ અ તંત્રી અને પાર્ટનર તરીકે હું કાર્યરત છું. પોલિટિક્સમાં નહીં જવાનું કારણ એવું પોલિટિક પ્રત્યે શું કે એવું નથી, પરંતુ પત્રકારત્વમાં એક પહેલી ઈચ્છા હતી. અચ્છા, હું એવું માનું છું કે પત્રકારત્વ એક એવું ક્ષેત્ર છે કે એમાં રહીને તમે સમાજના નીચામાં નીચા વર્ગથી લઈને સમાજના ટોચના વર્ગ સુધી તમે એના માટે કશું આપી શકો છો. એને સમજી શકીએ છીએ આપણે. એને ક્યાંક ને ક્યાંક, કારણ કે દુનિયામાં એવું નથી કે જે નાનો વ્યક્તિ છે એની સમસ્યા છે, મોટા વ્યક્તિઓની પણ સમસ્યા છે. તો એને આપણે એમાં કેટલું આપણે એને સહાયરૂપ થઈ શકીએ, એ દ્રષ્ટિએ હું પત્રકારત્વમાં જ વધુ આગળ વધ્યો. નરેશભાઈ, પત્રકારત્વમાં તમે આગળ વધ્યા, ઘણા વર્ષોથી છો. પોલિટિક્સની વાત કરીએ તો એક નેગેટિવ એક માહોલ છે આખા દેશમાં, કદાચ બહારના દેશોમાં પણ એક હાલત છે. તમને શું લાગે, વોટ ઇઝ ધ મેઇન રીઝન? એનું મેઇન તમને ક્રક્સ શું લાગે છે? આટલું બધું નેગેટિવિટી છે, એનું કારણ શું હોય છે? હું એવું માનું છું કે વિશ્વની અંદર એક સમયના એક કહે ને કે આપણે એક પવન આવતો હોય, સામાન્ય રીતે ઋતુના પવન ફૂંકાતા હોય, એમ દરેક વિચારધારા ના એક સમય આવતો હોય છે. આપણે જોઈએ તો રાજાશાહી હતી, પછી 19મી સદી, 20મી સદી. 20મી સદીમાં આપણને લોકશાહીનો સૌથી વધુ અનુભવ થયો. રાઈટ. હવે લોકશાહી
1945માં બીજા વિશ્વયુદ્ધ પછી 1991 સુધી જે શીત યુદ્ધનો સમયગાળો ગયો પછી ગ્લોબલાઇઝેશન આવી ગયું. એટલે જે વિશ્વની અંદર રાજકારણ, એટલે રાજકારણ હું એવું માનું છું કે વિશ્વને ચલાવનાર ચાલક બળ જો કોઈ હોય તો એ રાજકારણ છે. અર્થતંત્ર કે ટેકનોલોજી એ ગૌણ બાબત છે, કારણ કે સત્તા જ બધું સંચાલન કરતી હોય છે. અત્યારે નેગેટિવિટીનો સમય આવ્યો એનું સૌથી મોટું કારણ સત્તા છે. જ્યારે ઉદારવાદ હતો તો જે પણ ત્યારના રાજકારણીઓ હતા એમની જે વિચારધારા હતી એમણે પ્રજાને ઉદારીકરણ તરફ લઈ ગયા. પછી પરિસ્થિતિ વિશ્વની અંદર બદલાવ આવ્યો વૈચારિક રીતે, તો એ 1979નો અર્પિતભાઈ સમયગાળો ખૂબ મહત્વનો છે. ઇસ્લામિક ક્રાંતિ થાય છે, બરોબર. રશિયા યુએસએસઆરમાંથી છૂટા, હા, રશિયા છૂટું 1991માં પડ્યું. હા, પણ રશિયા અફઘાનિસ્તાનમાં જાય છે. હા, મિડલ ઇસ્ટની અંદર અમેરિકાના Interference દેખાય છે. બરોબર. ઈરાનની અંદર પરિવર્તન થાય છે. તો જે બધા ચેન્જ આવતા ગયા, તો રાજકારણીઓ માટે સૌથી મોટું એનું જો કોઈ ધ્યેય હોય તો એ સત્તા છે, બરોબર. લોકો ભલે ગમે એટલી વાત કરે કે રાજકારણ એ સેવાનું માધ્યમ છે, પણ રાજકારણનો ધ્યેય સત્તા છે, બરોબર. એટલે જ કહેવાય છે કે હું જીતી ગયો ને તું હારી ગયો. હા, એટલે સત્તા મેળવવા માટે અત્યારના જે પણ નેતાઓ છે એ અતિ જેને કટ્ટર રાષ્ટ્રવાદ કહેવાય એ તરફ જાય છે. પણ કટ્ટર રાષ્ટ્રવાદ તરફ જાય તો એ તો રાષ્ટ્ર માટે સારું થવું જોઈએ ને. નહીં, કટ્ટર રાષ્ટ્રવાદ એ સારો થતો નથી. સારો થતો નથી. હા, હું એટલે માનું કે એ દર્શાવવાની વાત છે, બરોબર, બતાવવાની વાત છે. રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ આજે ભારત કે વિશ્વમાં તમે ક્યાંય પણ જુઓ કે પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ હોય તો તમારી વિઝિબિલિટી ઓછી હોય, પણ જ્યારે વાદમાં પરિવર્તિત થઈ જાય, એ કોઈ પણ વાદ હોય, તો જ્યારે વાદમાં પરિવર્તિત થાય તો એ દેખાડાનું એક હોય છે. જેવી રીતે આપણે ભારતમાં પણ જોઈએ છે કે ભાઈ તમે જાહેરમાં ભારત માતા કી જય બોલો કે જાહેરમાં તમે વંદે માતરમ બોલો, એ બોલો તો તમને એવું માની લેવામાં આવે કે તમે રાષ્ટ્ર પ્રેમી છો, ન બોલો તો લોચો હારો છો. તો આજે અત્યારનું જે આપણને લાગે છે કે નેગેટિવિટી આવી ગઈ, એનું બીજું કારણ એ પણ છે સમય બદલાયો છે. હવે માત્ર ભારતનું તમે જુઓ તો જે આપણને શું છે કે આપણે ભારતના નાગરિક તરીકે ભારતને જોઈને આપણે ઇતિહાસ થોડો જાણ્યો હોય તો ભારતને જોયું છે એટલે આપણે બહુ આદર્શ તરફ જતા હોઈએ છીએ. કારણ કે જેમણે આપણે સ્વતંત્રતા અપાવી, એટલે જે ઘડવૈયા છે ભારત દેશના, એ તમામના જીવન ખૂબ આદર્શવાદી હતા, બરોબર. એટલે આપણને એમ છે કે રાજકારણ તો આદર્શવાદી જ હોવું જોઈએ, બરોબર. એની અંદર આટલું બગાડ ન હોવો જોઈએ. કારણ કે ગાંધીજીએ પોતે વાત કરી કે ભાઈ સાધન શુદ્ધિ હોવી જોઈએ, તો સાધન શુદ્ધિ એ હવે કોઈ શક્ય નથી. રાજકારણમાં, અત્યારના રાજકારણમાં શક્ય નથી. રાજકારણની અંદર સાથે અત્યારે પરિસ્થિતિ એ છે કે સાથે મની અને મસલ્સ પાવર પણ જોઈએ. આ બધાનું જે મિશ્રણ થયું છે એના કારણે આપણે જે પોલિટિક્સની અંદર જે કહીએ છીએ નેગેટિવિટી અને સત્તા, એના સત્તા એટલી એવી છે કે ઘણી વખત જેની પાસે પૈસો નથી માનતો હોય કે હું પૈસાવાળો થઈ જાઉં એટલે બધું પામી જઈશ, પણ હું માનું કે એના કરતાં પણ જે રાજકીય સત્તા છે ને એ વધારે મહત્વની છે. એટલે જ વિજય માલ્યા, હું એટલે નામ લઉં છું, કરોડપતિ હોય, સુભાષચંદ્ર કે બીજા અન્ય રાજકીય વ્યક્તિઓ જે ધનાઢ્ય છે, એ રાજ્યસભામાં જવા ઈચ્છે અથવા રાજ્યસભાના સાંસદ બને, કારણ કે એનાથી તમને બહુ મોટી સત્તા મળતી હોય. બરોબર. એટલે જે કંટ્રોલિંગ પાવર હોય છે. આજે હું ઘણા લોકોને કહેતો હોઉં છું કે પૈસા માટે એવું છે કે હું બહુ કરોડપતિ છું અને હું શહેર પોલીસ કમિશનરને ફોન કરું કે હું ફલાણો કરોડપતિ બોલું છું, મારે મળવું છે, તો હું નથી માનતો કે પોલીસ કમિશનર કે તમે આવો, બરોબર. પણ હું અહીંનો ધારાસભ્ય હોઉં અને હું ફોન કરી શકું કે ભાઈ મારે મળવું છે, તો એને મને સાયકી છે. એટલે એ અહીંયા નહીં, એ ધારાસભ્ય મુંબઈના પોલીસ કમિશનર પણ ફોન કરી શકે અને એ મળી પણ લે.
તો એક સત્તાનો એક હા. લાલચ લાલચ છે અને એના કારણે અત્યારનું જે આપણે પોઝિટિવ પોલિટિક્સની ઉપર વિચાર કરીએ તો હા. એ સત્તા માટે જે થાય છે રમતો એ તમને નેગેટિવિટી નેગેટિવિટી બાજુ લઈ જાય છે. પણ એને લીધે છે ને એવું પણ બને છે ને કે જે આમ પ્રજા જે છે અથવા તો જેનામાં નેતૃત્વ કરવાની એકચ્યુઅલી એની કેપેસિટી છે, તો એ લોકો જેની પાસે પૈસા નથી, બરાબર, અથવા તો પાવર પણ નથી, પણ એ લોકો બોર્ન લીડર છે, એ લોકો જે તે ક્ષેત્રમાં લીડરશિપ બહુ સારી કરી રહ્યા છે, ધંધામાં, નોકરીમાં, પણ વેન ઇટ કમ્સ ટુ પોલિટિક્સ ત્યાં એ લોકો હિચકિચાય છે. પણ એ નહીં હશે તો પણ તો નહીં ચાલે. સારા માણસો રાજકારણમાં આવે કોઈ ઈચ્છનીય તો છે, હા, પણ એને આવવા માટેના જે અનુકૂળ જોઈએ વાતાવરણ એ વાતાવરણ આ કમસે કમ આપણા દેશમાં જે અઘરું છે. કારણ કે આટલા વર્ષનું મારું પત્રકારત્વની સાથે એનાલિસિસ છે. ભારતની અંદર તમે વ્યક્તિની ઓળખ ચારેક પ્રકારની છે. બરોબર. એ રાષ્ટ્રનો વાત છે તો કે હું ભારતીય છું, છે જ ખોટરી એટલે હું ગુજરાતી છું, ધારો કે ગુજરાતમાં રહેતો Right. સેજ ખોતરો તો ધારો કે મેં આગળ કહ્યું હું સૌરાષ્ટ્રીયન છું તો બરાબર. વિસ્તારનો વ્યક્તિ હોય. રાઈટ. પછી આવે તો હું હિન્દુ છું, ધર્મ આવે. બરોબર. અને ખોતરો તો પછી આવે કે હું ધારો કે હું પોતે મારી જ્ઞાતિ છે, પ્રજાપતિ છું, બરાબર. બ્રાહ્મણ છું, હા, આણિક હા. છું. એટલે ભારતની અંદર જે Diversity છે, તારી ડાયવર્સિટી છે, રાઈટ. તો ડાયવર્સિટી પણ ક્યારેક આપણને એક વ્યક્તિમાં ક્ષમતા હોવા છતાં આગળ એ આગળ નથી આવતો. પણ એટલે આગળ છે ને વિક્રમભાઈ આવ્યા હતા અમારી સાથે વાત કર્યો હતો, એમને પણ આ સવાલ પૂછ્યો, તમને પણ પૂછું છું. કારણ કે આપણે બહુ નાક ઊંચું કરીને કહીએ છીએ કે યુનિટી ઇન ડાયવર્સિટી, પણ કદાચ તમે જે આ બધું ખોતરવાની વાત કરી, ધીમે ધીમે ખોતરો તો તમારું બેઝિકલી અલગ અલગ રૂપ અંદર બહાર નીકળે, તો એમાં એક સમાનતા તો આવતી જ નથી. આપણી જે વિવિધતામાં એકતાની વાત છે હા, એ આપણને અલગ પ્રકારે જોડે છે. બરોબર. એટલે મેં શું કહ્યું, સમય જ્યારે વ્યક્તિએ જે થવાનું હોય જી. એ રૂપ આપણે બદલી કાઢીએ છીએ. બરોબર. ધારો કે ભારત જીતે છે કોઈ પણ દેશ સાથે તો હા. આપણે ભારતીય થઈ ભારતીય જઈએ થઈ છીએ. જઈએ છીએ. હા. બરાબર. આપણું મહારાષ્ટ્રની સાથે કોઈ ઇસ્યુ આવે તો આપણે ગુજરાતી થઈ જઈએ છીએ. તમે સમજ્યા? અને તમે હમણાં જોયું હશે, હા. હું તો કે ભાઈ સુરતની અંદર એક દીકરીની આત્મહત્યા થઈ. જી. તો એક પર્ટિક્યુલર સમાજ હમ. એની પાછળ આંદોલન ચલાવે છે, એક એજિટેશન કરે છે. સાચું. હું એવું માનું છું કે સૌથી મોટી જે નબળાઈ આપણા ડાયવર્સિટી તો હું માનું છું કે ભારત માટે ખૂબ એવી તો વિશ્વમાં ક્યાંય છે જ. નથી. અને આપણી લોકશાહી આટલા વર્ષ ટકી હમ, હમ. એ પણ એક વિચારવાની વાત એ જ છે કે આટલા ભાષા, આટલા પ્રાંત, આટલા લોકોના ખોરાક અલગ અલગ મતભેદો અને વિચારો અલગ અલગ. હા. પણ જે આપણે નાગરિકતાની વાત આવે જ્યારે હમ. નાગરિક બનવાની, તો જ્યારે આવી કોઈ ઘટનાઓ બને ત્યારે આપણે એક ચોકઠામાં રહીને વાત કરતા હોઈએ છીએ. સાચી વાત છે, પણ એટ ધ સેમ ટાઈમ એવું પણ તો હોય છે કે ભાઈ જ્ઞાતિવાદ, જ્ઞાતિવાદ એ હજી પણ એટલું બધા હદે છે કે જેમાં સમાનતા ન આવવાના કારણે ઇકોનોમિકલ ગ્રોથ પણ ઓછું થાય છે, એજ્યુકેશનલ ગ્રોથ પણ ઓછું થાય છે, અને ડાયવર્સિટીને લીધે થઈને એ ડિવિઝન્સ બી તો હજી ત્યાં ને ત્યાં 4 વર્ષોની આઝાદી પછી તો એ નડતું નથી કશે. હું કહું ને, જ્ઞાતિવાદ જ સૌથી વધુ નડે છે. જી. તમે એટલે જ પરિસ્થિતિ એ છે કે જ્ઞાતિ અને ધર્મ બંને અત્યારે ભારત કે વિશ્વ આખામાં બહુમતીવાદ ચાલે છે. અમેરિકાની ચૂંટણીમાં આપણને ખબર છે કે શ્વેતવાદ ચલાવ્યો સાચી વાત. ટ્રમ્પે. ભારતમાં પણ કેવું જ પડે, હિન્દુવાદ ચલાવવામાં આવે છે, પર્ટિક્યુલર ભારતીય જનતા પાર્ટી દ્વારા. તો એમાં જે જ્ઞાતિઓ વધુ હોય સંખ્યામાં, તો એનું આધિપત્ય અહીંયા આવે છે. સ્વાભાવિક. એ ન આવે એના માટેના કોઈ પ્રયત્ન મને લાગે આપણે આટલા વર્ષમાં કર્યા નથી. કરે એટલે જે પણ એની ઉપર પોલિટિક્સ થયું. હા, પોલિટિક્સ બધા જ કરે છે. હા, હા, કોંગ્રેસ પણ કર્યું છે, હા, અને હવે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કરે છે. બધા જ કરે. કોંગ્રેસ પર જે આરોપ છે કે કોંગ્રેસ કે બીજી આપણે ત્યાં તો પ્રાંત પ્રમાણે જે પાર્ટીઓ છે એ હાર્ડકોર જાતિવાદી પાર્ટીઓ સદેબલ લાગેલા, સમાજવાદી પાર્ટીઓ, બહુજન સમાજ પાર્ટીઓ, રિપબ્લિકન પાર્ટી છે કે ભારતીય જનતા પાર્ટી. તો એવું નથી કોઈ એમ કહેતું કે આ દેશની એક પણ પાર્ટી જ્ઞાતિવાદી રાજકારણ નથી કરતી, તો એ ખોટું છે. પેલી પાર્ટી ખુલ્લેઆમ કરે છે,
ભારતીય જનતા પાર્ટી છે એ સોશિયલ એન્જિનિયરિંગના નામે કરે બરોબર છે. પણ કરે છે ખરા, કરે છે. કારણ કે એસેન્શિયલ છે. હું વોટ બેંક માટે essential. એવું અનિષ્ટ છે. મેં કહ્યું ને કે આદર્શની વાત થાય, હા. આદર્શ એટલે થાય કે આપણે જોઈએ છે સ્વાતંત્રતાની લડાઈ જોઈએ Right, છે, right, right. પછીનું શરૂઆતનું ભારત જોઈએ છે. Right, right. પણ ધીમે ધીમે તમે જોજો ગુજરાતનું રાજકારણ હોય તો ગુજરાતના રાજકારણની અંદર શરૂઆતમાં જે નેતાગીરી હતી એ જે બ્રાહ્મણ છે, જી, જી. વણિક છે, એ સાચું. સમાજમાંથી દક્ષિણ ગુજરાતમાં આપણે અનાવિલ છે, દેસાઈઓ છે, એનું પણ આ ગુજરાતના રાજકારણ પર એક પ્રભુત્વ હતું. તો એ શરૂઆતમાં હતું. કારણ શું હતું કે જે અત્યારે પરિસ્થિતિ, અર્પિતભાઈ, સૌથી મોટી ચિંતા એ છે કે સમય બદલાતા 21મી સદીના 25મા વર્ષે આપણે વાતો કરીએ છીએ રાજકારણ પર, તો આપણે વળી વળીને એ મુદ્દા પર આવવું પડે કે આ દૂષણ હજુ છે. સાચી. તો કાઢવા માટે જે લોકો બહુમતી છે કે એને છે, એટલે રાજકારણમાં ક્યારેક તમને તક નથી મળતી. જે સારો વ્યક્તિ હોય જી તો એ હોવા છતાં હા. નથી, એનું કારણ આ છે. પોઝિટિવ છે, એનામાં ટેલેન્ટ છે, પણ એ એક્ટિવ નથી થઈ શકતા. એક્ટિવ થાય તો એને કદાચ જ્યારે ટિકિટની વહેંચણી, કારણ કે લોકશાહી છે, લોકશાહીમાં તમારે માથાની જરૂર પડે સાચી વાત. સત્તા માટે. બહુ સાચું. તમે જેમ છાપુ શબ્દ વાપરો તો હું હા. ઘણા દેશી શબ્દ વાપરતો હોઉં. Please, please. તો માથાની જરૂર પડે તો એ માથા તમને જે આપી શકે, હા હા હા. એટલે જ આ દૂષણ જે મસલ્સ પાવરનું છે, હા, હા, હા. જે ગુંડાઇઝમ ભારતની અંદર રાજકારણમાં આવી ગયું છે, Right, right. એ કારણ એ છે. એટલે ઘણી વખત આપણને એમ થાય જે લોકો આદર્શની વાતો કરે છે હા, હા. એના જ પક્ષમાં એવા લોકોને જ્યારે ટિકિટો મળતી હોય જી અને જ્યારે સારો વ્યક્તિ રહી જાય તો એનું કારણ પણ આ છે. આપણે રાજકારણ, ઇકોનોમિક્સ, એજ્યુકેશન, આ 3-4 અથવા તો ભૂખમરો, આ બધાની વાત કરીએ આપણે. તો કોઈક ને કોઈક જગ્યાએ તો એવું આવવું જોઈએ ને કે પોલિટિશિયન, પોલિટિકલ પાર્ટી બાય એન્ડ લાર્જ ઇન ટોટાલિટી બધા જ, એમાં એવું કોઈ સ્પેસિફિક નથી કીધું, તો એ લોકોની એક એકાઉન્ટેબિલિટી સેટ થવી જોઈએ. કારણ કે આવું તો ક્યાં સુધી ચાલશે? એકાઉન્ટેબિલિટી સેટ થવી જ જોઈએ, પણ એ માટે જો મેં આગળ કહ્યું રાજકારણનું કે રાજકીય પક્ષોનું ધ્યેય સત્તા છે, પણ આપણે લોકશાહીમાં રહીએ છીએ, જી તો એ પ્રજા તરીકે આપણી પણ એક ફરજ છે. ફરજ છે. હું એ જ હા, સાંભળવા માંગુ છું. આપણે એવું માનીએ કે આ એમની જાતે સુધારો કરે એ એવું તો શક્ય નથી. આપણે પ્રજાએ પણ, મીડિયા ભલે એમ કે વોચડોગની ભૂમિકા ભજવે, Right. પણ અર્પિતભાઈ આજનો મીડિયાનો ટ્રેન્ડ ખબર છે Exit. અને એના વિશે કંઈ કહેવા જેવું નથી. નથી. કારણ કે જ્યારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દરેક ટીવીમાં 10 મીડિયા છે. હા, એટલે લોકોને ખ્યાલ આવી ગયો છે કે હું કોણ છું, સાચી. હું ક્યાં છું. Right. એટલે મીડિયાની વાત નથી. તો પ્રજા તરીકે હા. મૂળભૂત રીતે એના એક એનાલિસિસ પ્રજાએ પણ વિશ્લેષણ કરવું જોઈએ. રાઈટ. જ્યારે ચૂંટણીઓ આવે અને હું કોઈક ટીવી ઇન્ટરવ્યુમાં બેઠો હું તો હું કહું છું, ધારો કે મહાનગરપાલિકાની ચૂંટણી હોય, સુરત મનપાની હવે આવશે, હા હા. તો એક શબ્દ વાપરું છું કે આ ચૂંટણી નગર ચૂંટણી છે. નગર ચૂંટણી. નગર એટલે નળ, ગ એટલે ગટર, અટર. ર એટલે રોડ. રા એટલે રોડ. રોડ અરે વાહ, બહુ સરસ. નગર ચૂંટણી છે. સરસ. પણ લોકોનું કામ ત્યારે હોય છે, તમે કહો ને આ લોકોની એકાઉન્ટેબિલિટી કોણ લાવી શકે? તો આપણે લાવી આપણે લાવી છે. તો આપણે જોવાનું એ છે કે આ ચૂંટણી કઈ છે. મહાનગરપાલિકા એટલે મેં કહ્યું નગર, નગર, કારણ કે નગર એક નગર સેવક હા હા. ની પાસે સત્તા કેટલી છે? સાચી એટલી જ છે. એના વોર્ડ ઉપર તો એને કામ કરવાનું છે. હા હા. સાચી. એ શું કરી શકે? આપણને નળ કનેક્શન, પાણીની સુવિધા આપે, રોડની સુવિધા આપે, ગટરની સુવિધા આપે. એક્સ્ટ્રા હવે સ્ટ્રીટ લાઇટ નહીં આવ્યું. જે જૂની નગર વ્યવસ્થા તો આ જ હતી. આ જ હતી. યસ. આ સ્ટ્રીટ લાઇટ ને તો અત્યારનું દિવસની વાત છે. તો પ્રતિનિધિત્વનું કામ આ છે. તો એ નથી આપતા હા આપણને. હા તો કોણ નથી આપ્યું? અત્યારે સુરત શહેરની આપણે વાત કરીએ હા. તો વરસાદ પડ્યો, શહેર પાણી થઈ ગયું. તો પ્રજા તરીકે રોડ પર રસ્તા પણ ખરાબ છે. જી જી. તો પ્રજા તરીકે જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવે તો પ્રજા તરીકે આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ? કે આ સુવિધાઓ મને મળી નથી, રાઈટ, અથવા આ સુવિધાઓ ફૂલફિલ થઈ નથી. એ જોઈને મારે કરવું પડે. અને એ જોઈને જ્યારે પ્રજા મત આપે તો હું માનું છું કે જ્યાં એકાઉન્ટેબિલિટીની વાત છે ને, સેટ થઈ જાય. એ સેટ થઈ જાય.
એને એકાઉન્ટેબિલિટી કરવી પડે કે મેં આ કામ નથી કર્યું, રાઈટ એટલે મને સત્તા જવાની છે. પણ બીજી એક વાત એ છે કે આપણે ત્યાં એક પક્ષીય રાજકારણ છે, અને જ્યારે અત્યારનો ટ્રેન્ડ નરેન્દ્ર મોદી છે એટલે નહીં, પણ જ્યારે જ્યારે જે પક્ષીય રાજકારણમાં કરિશ્માઈ નેતા હોય ત્યારે એ પક્ષો કરિશ્માઈ નેતાના નામે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી મત લેતા હોય. બરોબર. એટલે એ પણ છે એકાઉન્ટેબિલિટી નથી આવતી. એનું કારણ પણ આ છે બરોબર કે જેથી કરીને એને ચૂંટાવાનું શેના પર છે? હા, બરોબર. ઘણા બધા પક્ષીય રાજકારણનું પણ સાચી હોય છે. નરેશભાઈ, તમે કીધું કે જે કોર્પોરેશનની ચૂંટણી એટલે નગર, અને નગર એટલે ન ગ અને ર ને જે ધ્યાન આપતું હોય એ પ્રતિનિધિ સારો અને સારું કામ કર્યું હતું એને પાછું ચૂંટવાનું એક એસ્પિરેશન્સ હોય છે બધાના, અને એ પ્રમાણે બધા પોલિટિક્સમાં આવે છે, બધું લડે છે, હારે છે, જીતે છે. બરાબર છે. પહેલાના જ્યારે આઈ થિંક આપણે આઝાદી મળી એ પહેલાં ક્યારે એવું કોઈ કહેતા નથી કે ભાઈ આપણે હારીશું, જીતીશું. પોલિટિકલ પાર્ટીએ એક વિરોધી પાર્ટી અને એક સત્તાધારી પાર્ટી, આઈ થિંક આ બધા શબ્દો બદલવાની જરૂર છે હવે, મને એવું લાગે છે. કારણ કે જ્યારે કોઈ કહે કે તમે વિરોધી પાર્ટી છો, બરાબર છે, તો પણ એ બી સત્તામાંથી તો ચૂંટાયેલા પ્રતિનિધિ ત્યાં બેઠા છે ને, અને એને તમે વિરોધી કહો, સ્વાભાવિક છે, એ પક્ષની રીતે બરાબર છે. પણ અત્યારના એક ટ્રેન્ડ ચાલે છે, કદાચ ઇન્દિરા ગાંધીના વખતમાં પણ એ ટ્રેન્ડ ચાલતો કે પ્રાઇમ મિનિસ્ટરનો ચહેરો જોઈને મત આપો. અત્યારે પણ એ જ ચાલે છે, પહેલા પણ એ જ ચાલતું હતું. તો એમાં તમારું કઈ ટિપ્પણી? મેં આ ચૂંટણીને અનુલક્ષીને મેં કહ્યું કે ભાઈ ચૂંટણી મહાનગરપાલિકાની છે, અને આપણે એવું કહેતા હોઈએ છીએ કે મત તમે આ નરેન્દ્ર મોદીને જોઈને આપો, સ્વાભાવિક છે. સામે પ્રચાર એવો કરવા કે આપણા નેતા રાહુલ ગાંધી છે, કોંગ્રેસ, તો એને જોવો એટલે એ આવે છે. પરિસ્થિતિ એ જ છે, એકાઉન્ટેબિલિટી નથી. એનું કારણ એ છે કે જે પ્રતિનિધિ છે, જે પક્ષીય ચૂંટણી લડે છે, ધારો કે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો કેજરીવાલ, રાઈટ, તમે સમજો કે ભાઈ એક ફેસ છે, ફેસ પાર્ટીનો ફેસ છે. તો ઠીક છે, તમારે નરેન્દ્ર મોદી ચૂંટણી લડતા હોય લોકસભાની, અને લોકસભાની ચૂંટણી હોય તો સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદીના નામે તમે વોટ આપવા જોઈએ, કે રાહુલ ગાંધીના નામે જે વિચારધારા હોય એના નામે મત માગાય અને અપાય. રાઈટ. પણ તમે વિધાનસભાની ચૂંટણી છે કે મહાનગરપાલિકાની ચૂંટણી છે, તો ત્યારે આ પ્રકારે મત માગવા અને મત આપવામાં આવે, એના કારણે તે તમે જે પોઝિટિવની વાત કરો છો એ નથી રહેતી. કારણ શું છે કે તમે મત એ વ્યક્તિને જોઈને આપ્યા છે, તો એના કારણે જે ઘણા ખોટા પ્રજાપ્રતિનિધિઓ ચૂંટાઈ આવે છે, એનું ખોટા એટલે નબળા કે જે ન ચૂંટાવા છે. કારણ કે અત્યારની ભાષામાં પેલા સ્ટેમ્પ જે આવી જતા હોય, તો એવા વ્યક્તિઓ આવી જાય છે. એનું કારણ આ છે કે તમે એને જોઈને મત આપ્યા છે. અને મત એવા મુદ્દા પણ તમે જુઓ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય તો આપણે એવા મુદ્દા રાખીએ, આંતરરાષ્ટ્રીય મુદ્દા આવી જાય કે ભાઈ તમે રામ મંદિર કોણે બનાવ્યું છે, કે ભાઈ ચીન સાથે 1962 હાર થઈ ગઈ હતી, POK છે. એટલે એ બધા મુદ્દાઓ ખરેખર આપણે ત્યાં હોવા ન જોઈએ. આપણે ત્યાં ત્રિસ્તરીય જે લોકતાંત્રિક વ્યવસ્થા છે, અને તમામની જવાબદારી અલગ અલગ છે, એ કોકનેક્ટ છે, એકબીજા સાથે જોડાયેલા જરૂર છે સાથે. પરંતુ જ્યારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી હમણાં એનો બહુ શબ્દ ચાલે, ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન, કે તમે એકને જ આપો એમ, તમે અમને આપશો અમને સત્તા તો અમે બહુ સારી રીતે કરી શકીશું. તો જે આ શબ્દ આવે લોકતંત્રની અંદર, હું એવું માનું છું, તમે વિપક્ષ કહ્યું એની જગ્યાએ હિન્દી જે પ્રદેશ છે ત્યાં લગભગ એ પ્રતિપક્ષ શબ્દ વધુ ઉપયોગ કરે છે. તો એક શબ્દ ઉપયોગ કરવો જોઈએ વિપક્ષને બદલે. આપણામાં એક એવી માનસિકતા છે, વિપક્ષ એટલે એને દરેક મુદ્દે વિરોધ કરવો, વિરોધી છે, વિરોધી. ખરેખર ઘણી વખત વિચારના વિરોધી હોય, પણ જ્યારે કોઈક એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવતી હોય, કોઈ શહેર હિતની વાત આવતી હોય, તો એ થતું જ હોય છે.
કઈ આપણે માનીએ એવું નથી કે દરેક મુદ્દે તો આ દેશ આટલા વર્ષ સુધી ચાલે જ નહીં. Right. કોઈ શહેરનું પણ તંત્ર ચાલે જ નહીં. ના ચાલે. પણ એમાં પણ એક ઘણા તમારી વિચારધારા એક જગ્યાએ હોય જ. હા, અને કઈક બાબતે હોય જે વિચારધારા બેઝિકલી ક્યાંય પણ વિશ્વની અંદર હું માનું છું જે ડિફરન્સીસ હોય છે એ એક એવો ડિફરન્સીસ હોય છે કે જે ભારતની અંદર આપણે માનીએ કે ભારતીય જનતા પાર્ટીને આપણે કોમ્યુનલ પાર્ટી એવું અડર્સ પાર્ટી લેબર ને સામે કોંગ્રેસ છે ને બીજા પક્ષો છે સેક્યુલરની વાત આવે છે. તો એવી રીતે વિશ્વની અંદર બધી જે પાર્ટીઓ છે એ કોઈક ધર્મની રીતે કટ્ટરવાદી છે, તો કોઈ ઉદારવાદી પાર્ટી છે, ડેમોક્રેટિક અલગ વિચાર. એ બાબત પર બહુ એક સરસ સવાલ છે મારા પાસે. એ સવાલ એ છે કે ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં પ્રોબ્લેમ શું છે? ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં પ્રોબ્લેમ આપણું તો બંધારણ છે, બરાબર, એ છે. બંધારણમાં 370 પણ એક બંધારણમાં ફેરફાર કર્યો ને? બંધારણમાં 370 ફેરફાર થઈ શકે એવી હતી એટલે થઈ. હા. બીજું હું હિન્દુ રાષ્ટ્રની વાતો થાય છે, પોલિટિક્સ બી રમાય. હા, એટલે પણ કેવું હિન્દુ રાષ્ટ્ર? એક હસન સરૂર કરીને લેખક છે, એને ભારતીય સેક્યુલરિઝમ પર પુસ્તક લખ્યું છે. ઓકે. એમાં એક બે જગ્યાએ એમણે દલીલ કરી છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર બને એમાં બહુ કંઈ વાંધો ન આવે. ધારો કે ભલે અમેરિકા છે, બ્રિટન છે, એ બધા કોઈ ધાર્મિક રાષ્ટ્રો નથી, પણ એનો ઝુકાવ તો ક્રિશ્ચિયાનિટી પર છે. એ રીતે ગલ્ફમાં તમે બધા જુઓ તો એ બધા અરબના દેશો બધા છે. પણ હું એવું માનું છું કે સંઘ કહે છે, ભાજપ તો ખુલ્લેઆમ હિન્દુ રાષ્ટ્રની વાત કરતા નથી, બરાબર, સંઘ કહે છે. તો મારે એક બે સંઘના નેતા જોડે પણ આ મુદ્દે વાત થઈ. જી, તમે કેવું હિન્દુ રાષ્ટ્ર, તમે જાહેરમાં આની ચર્ચા કરો, બરાબર, કે હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ કે નહીં, કારણ કે લોકતંત્ર તમે સીધું થોપી દેશો. હા, તો આપણે એવું માનીએ છીએ કે 370 ની કલમ હતી ગઈ. હું એને પાછો એ વાત પર લેતી લાવું છું. પણ 370 ની કલમ હતી ક્યાં? સંસદની અંદર નહીં, સંસદની અંદર બંધારણના પુસ્તકમાં તમે શબ્દો ફેરફાર કરી ને 370 ની કલમ હટાવી છે. પણ બીજી તરફ કાશ્મીરમાં જે પણ કઈ અહેવાલ છે, જે કે પ્રતિપક્ષના લોકો પણ કહે છે કે ત્યાં હજુ પણ સેનાની મોટા પાયે હાજરી છે. તો એ છે ઉપર શાસન છે, ત્યાં સુધી આપણને છે, પણ જ્યાં સુધી તમારે જે લોકો, જે પ્રદેશના લોકો ત્યાં રહે છે, એ રહે છે, એ જ્યાં સુધી તમારી સાથે જોડાય નહીં, સાચી, ત્યાં સુધી હું માનું કે આ કોઈ અત્યારે ભલે બદલી ગઈ છે, ડાયનામિક એટલે ઇમ્પ્લિમેન્ટ નથી. હા, એટલે કહેવાનો મતલબ કે એ બદલી ગઈ, પણ ક્યાં બદલી? પુસ્તકમાં. તો ઘણી વખત એવા ફેરફાર કરવાથી નહીં થાય. હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે, સંઘે એની બ્લુપ્રિન્ટ મૂકવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીની ઈચ્છા તો કેવું જ જોઈએ, એવું જોઈએ. હા, હું એવું નથી માનતો. આ દેશ છે, વિવિધતાની જે આપણે વાત કરી ને, તમે વિચાર કરો, આપણે એમાંથી બીજું રાષ્ટ્ર બન્યું પાકિસ્તાન, બરાબર, સાચું. પછી 1971 બાંગ્લાદેશ બન્યું, એ અલગ વાત છે. પાકિસ્તાન તો નાનું સ્ટેટ છે, એનું સ્ટેટ કહીએ અમે રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓ. તો ત્યાં પણ બલુચિસ્તાન છે, પીઓકેમાં પણ વિરોધ થાય છે. રશિયાનું વિઘટન થઈ ગયું, તમે વિચાર કરો કે જ્યાં એક ધર્મ, આમ ગણો તો ધર્મ જ તો એનું પણ વિઘટન થયું. આ એક ધર્મ હતો છતાં પાકિસ્તાનના ટુકડા થયા. તો ભારતમાં તમે જુઓ કે કેટલા ધર્મ સંપ્રદાયો છે, જ્ઞાતિ છે, જાતિ છે. 140 કરોડની જનતા થઈ. 1947 આપણો દેશ આઝાદ થયો, 50 આપણે પ્રજાસત્તાક બન્યા છે, અને અત્યારે 2025 એટલે ઓલમોસ્ટ 75 વર્ષની આપણે પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે સફર પૂરી કરી. સાબા દેશ ટક્યો જ કઈ રીતે? લોકશાહી. સૌથી મોટી આપણી જે સફળતા છે ને, હું એ માનું છું કે સફળતા આ છે. સફળતા આ છે, બરોબર. નાના દેશ છે,
તમે જુઓ એ ટક્યા નથી, એક ધર્મના હોવા છતાં એના ટુકડા થઈ ગયા છે. તો અહીંયા તો છાસવારે આપણે કોમવાદની વાત કરીએ, છાસવારે જ્ઞાતિવાદ આપણે ચર્ચા કરીને આ દેશ તમે સમજો કે હજુ લોકશાહી ચાલે. 1975 જે કટોકટી લાદવામાં આવી પછી પણ લોકતંત્ર ટક્યું છે. અત્યારે અઘોષિત વાત છે કટોકટીની, છતાં દેશ ચાલે છે. અચ્છા, સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે કોરોનાની અંદર 130-35 કરોડની આપણી પ્રજા એક સામતું લોકડાઉન રહે છે અને તમે જોયું છે આખો દેશ શાંત હતો. તો આ દેશની જે વાત છે, હું એવું માનું છું કે હિન્દુ રાષ્ટ્રની ચર્ચા જગાવવામાં આવે અને એમાંથી કઈ નિષ્કર્ષ થાય કે ભાઈ હિન્દુ રાષ્ટ્ર બને અને એની અંદર જે લઘુમતી હશે એ લઘુમતીના સંપૂર્ણ અધિકારો છે એ જળવાઈ રહેશે અને એવી રીતે આવે તો કદાચ એ બને કે એક અલગ વાત છે. પણ આ વસ્તુ તો છે જ કે જે ભારતનું ઘડતર થયું છે સાહેબ, ફંડામેન્ટલ એટલું બધું મજબૂત છે પાયો કે આજે 75 વર્ષ પછી આ લોકતંત્ર ચાલે છે. પણ એ ફંડામેન્ટલ જ્યારે જેણે બનાવ્યું એને થોડી ક્રેડિટ આપવી જોઈએ. થોડી નહીં, બધી જ ક્રેડિટ એમને ગાય છે. જે અત્યારના કંઈક પણ મુદ્દો હોય તો 1952 આમ થયેલું ને 1961 આમ થયેલું એ વાતો કરે છે જે કોઈ સત્તા પાર્ટી હોય. એના કરતા જે બંધારણીય થયું કે જેણે આટલી જાઓજલાલી આપી કે સંસદમાં ઉભા રહીને તમને બોલી શકે છે, બરાબર, કે જે ઘણા વર્ષો સુધી સત્તામાં રહ્યા, તો એ બંધારણીય હતું તો બોલી શકે છે, બાકી તો કેવી રીતે બોલી શકે? એટલે આપણે ત્યાં એવું છે કે જે સ્વતંત્રતા મળી આપણને, પછી જવાહરલાલ નહેરુનો લાંબો કાર્યકાળ ચાલ્યો. એ વખતે આપણી જે પરિસ્થિતિ હતી, નો ડાઉટ હું એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિના કાર્યોની ટીકા થઈ શકે, પરંતુ જે તે સમયે જે નિર્ણય લીધા હશે એ નિર્ણય લેવા પાછળના ઘણા બધા સંજોગો કારણભૂત હોય છે જે આજની તારીખમાં આપણને ખબર નથી. હું એમ કહું કે બહાર રહીને તમે આપણે બધા ક્રિકેટ જોતા હોય તો કહીએ ચાલો અને આમ બેટ નહોતી મારવી, આઉટ થઈ ગયો. સચિન તેંડુલકર આટલો નીવડેલો બેટ્સમેન હોય એ આપણે સલાહ આપતા હોઈએ છીએ બેસીને, રાઈટ? તમે સમજો. પણ સચિન તેંડુલકરને ખબર છે કે એને તો આઉટ થવા બેટ નથી ઉઠાવી. તો કહેવાનો મતલબ જે તે સમયે જે તે નેતાઓ હોય, અને હું માનું કે દુનિયામાં સરમુખત્યારશાહી હોય કે કોઈ પણ પોતાની નબળી બાજુ પ્રસ્તુત થાય કે ઇતિહાસમાં નામ ખરાબ થાય એવું કરવા કોઈ પણ વ્યક્તિ હાથે રહીને ઈચ્છતો ન હોય, પણ પરિસ્થિતિને આધીન થયું હશે. પણ એક વસ્તુ તો હું એવું માનું છું કે તમે તોની વાત નહીં કરી શકાય. ધારો કે અત્યારે આપણે એમ કહીએ કે વડાપ્રધાન સરદાર પટેલ બન્યા હોત તો એવું ના, તોની વાત ક્યારેય નથી, એ થવાની જ નથી. તો એમ તો ધારો કે અર્પિતભાઈ છે પોતે તો એમ કે હું આમાં નહીં ને હું કાલે ઉઠીને ભણીને કઈ સાયન્ટિસ્ટ બની ગયો તો ભાઈ એનો તો કોઈ અર્થ જ નથી. કારણ કે મિનિંગલેસ ડિસ્કશન છે વ્યક્તિનું. ધારો કે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારત દેશના વડાપ્રધાન બનવું એક સંજોગોને આધીન બનેલી ઘટના હોય છે. નરેન્દ્ર મોદીને અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એવો ટેગ આપે છે, રાઈટ? તો એ જ નરેન્દ્ર મોદીને અમે જોયા છે ત્યારે ગુજરાતમાં હતા તો વિદ્યાર્થી પરિષદમાં હતો, તો ત્યારે તો નરેન્દ્ર મોદીને કોઈ ઓળખતું સામાન્ય માણસ, કાર્યકર્તા. તો એ એક સંજોગોની વાત હોય છે, રાઈટ. અને બીજી વાત એ છે કે એનામાં નો ડાઉટ કે એમને જે પણ વાત થતી હોય એની ટિપ્પણી એક નેતા તરીકે, પણ એનામાં હતું ને એને સાબિત કરી દીધી પોતાની કૌશલ્યતા. ત્યાં સુધી પહોંચવું ને ટકવું એ બે અલગ મેટર છે. પહોંચી જવું અને પછી ટકી પણ ટીકા કરી શકાય કામની, પણ તમે એમ કહો બધું જ ખોટું કર્યું છે તો અત્યાર સુધી આપણે ન પહોંચ્યા. જ્યારે જે જરૂરિયાત હોય જે દેશની, જે વ્યક્તિની, તો એ સમયે બીજું કે ટેકનોલોજીકલ પણ સત્તાઓને ફાયદા મળતા હોય, એડવાન્સમેન્ટ આવે. ધારો કે અત્યારે આપણે કહીએ કે સુરત શહેરની અંદર, અને હું રાજકારણ સાથે પણ એટલે જોડું છે, બધું બહુ એ છે કે સુરત શહેરની અંદર હેલ્મેટનો અમલ
કેમ થાય છે? હા. તો તમે એમ માનો છો કે સુરત શહેરની પ્રજા એટલી બધી ડિસિપ્લિન બની ગઈ? ના, ટેકનોલોજી એને ખબર છે કે સીસીટીવી કેમેરા હવે નહીં ચાલે. સાચી. ફોન કાઢીને હું કોણ છું. આ સુરત શહેરમાં એવું થાય. સાચી. અમને પત્રક તંત્રી તરીકે અમને મિત્રોના કોઈના ફોન આવ્યો અમને પકડ્યા છે. પણ હવે એ શક્ય નથી કારણ કે કોણ એ આવી ગયું છે. એટલે કહેવાનો મતલબ ટેકનોલોજીકલી જે અમુક વસ્તુ થયું હોય તો એના પણ સરકારને બેનિફિટ મળતા હોય છે. એટલે કરવેલ ઓછું થવું કે ડાયરેક્ટ બેનિફિટ સ્કીમ આપવી. સાચી. તો જે તે સમયે હતું જ નહીં. જી. હા, એ પરિસ્થિતિ જ નહોતી, તો એ બેનિફિટ કઈ રીતે આવી શકે? પોલિટિક્સમાં અત્યારના એક બહુ કદાચ છેલ્લા ઘણા વર્ષોથી હોઈ શકે, પણ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી એ લોકસભા કે વિધાનસભામાં હતું, કોર્પોરેશન લેવલ પર ઓછું હતું. ઇલેક્શન થાય, ઇલેક્શનમાં જે તે પાર્ટીના કોર્પોરેટર્સ નિમાઈ જાય, ચૂંટાઈ જાય અને પછી એ લોકો સત્તા ફેર કરે. તો એ કેટલું યોગ્ય, અને કારણ કે એ લોકોએ તમે જે કીધું એમ કે નગર, બરાબર છે, નગર, અને એને જોઈને એમને વોટ આપ્યો હતો. કદાચ એ એક જ્ઞાતિવાદમાં પણ આપી દીધો હોય, બરાબર છે, પણ હવે તો એવું થાય છે કે ભાઈ જીત્યા પછી પાર્ટી બદલાઈ જાય. તો એ કેટલું યોગ્ય, કારણ કે લોકોએ તમને કોઈક વિચારીને મત આપ્યો, અથવા તો તમારે કંઈક કામ કર્યા હશે, સમાજ સેવા તમે કરી હશે અને મત આપ્યો, અને પછી તમે જે તે પાર્ટીમાં વિશ્વાસ લોકોએ મૂક્યો. કારણ કે જે રીતે પિક્ચર બતાવવામાં આવે છે કે ભાઈ કેજરીવાલનો ફેસ જુઓ, અથવા તો રાહુલ ગાંધીનો ફેસ જુઓ, અથવા તો મોદીનો ફેસ જુઓ, અને પછી તમે વોટ આપો, અને એ પરસેપ્શનમાં લોકો વોટ આપે છે, જીતાડે પણ છે, અને પછી પાર્ટી ચેન્જ થઈ જાય છે. જે ચૂંટાયા પછી કોઈ પણ પ્રજાપ્રતિનિધિ પક્ષ પલટો કરે એના, હું તો કહું એને જે મત આપ્યા છે એની સાથે એને બહુ મોટી ગદ્દારી કરી છે. ગદ્દારીનો શબ્દ વાપરી શકે, એનાથી સારો કોઈ એટલે શબ્દ છે નહીં. બરાબર છે. કારણ કે બને ત્યાં સુધી જે વિપક્ષ, જેને પ્રતિપક્ષ કહીએ છીએ, એવા લોકો જ પક્ષ પલટો કરીને પેલા એમાં સત્તા પક્ષ તરફ જતા હોય. તો એનું સૌથી મોટું કારણ એની સત્તાની લાલચા હોય છે. સત્તા તો મળી ગઈ નહીં, સત્તા મળતી નથી. બરોબર અર્પિતભાઈ, અચ્છા, અહીંયા સત્તા એટલે જ પ્રતિપક્ષ ને વિપક્ષ કહેવાય, શાસક અને વિપક્ષ એવો શબ્દ છે. કારણ કે તમે સત્તામાં હો એટલે સિસ્ટમમાં હો છો. બરોબર. કારણ કે સત્તા મળ્યા પછી એટલે કે ને સત્તામાં આવ્યા તો એની પાસે વધારે વિશેષ અધિકાર આવી હોય છે. પેલા પાસે એ અધિકાર હોતા નથી. એ લોકપ્રતિનિધિ તરીકે એ પ્રશ્નો જરૂર ઉઠાવી શકે, પણ એની પાસે એવા ડેઝિગ્નેશન કોઈ પાવર્સ હોતા નથી. બરોબર. તો સ્વાભાવિક છે કે એને એમ થાય કે હું સત્તા પક્ષમાં જોડાઈ જાઉં તો મારી પાસે પાવર આવે. બરોબર. અત્યારનો ટ્રેન્ડ એવો છે, મેં કહ્યું ને કે ભાઈ શું કામ જાય છે, તો ટ્રિપલ એન્જિન, ડબલ એન્જિન, એન્જિનની જે વાતો છે બધી આખા ઇન્ડિયામાં અત્યારે એટલે બધે જ છે. જવાનું કારણ પણ આ છે કે એક લાલચ હોય છે. બીજું કારણ આપણી એક બંધારણીય થોડીક ક્ષતિ છે. જો એ ચૂંટણી ત્યાંથી લડે અને આવી રીતે પક્ષ પલટો કરે, કારણ કે વૈચારિક તમે કોઈનું પરિવર્તન કરવા માટે લોકશાહીમાં તમે કોઈને બાધિત ન કરી શકો, પણ એની સામે એક એવા નોર્મ્સ આપવામાં આવે. ખર્ચાની વાત કરીએ તો તા તો કરપ્શન લઈને એ તો દંડ ભરી દે, કારણ કે તમે એને દંડ તો કેટલો કરે. ધારો કે એક વિધાનસભા વિસ્તારનો એમ કહો કે આનો ખર્ચો કે નગરપાલિકાનો ખર્ચો એના વોર્ડનો કોઈ પ્રજાપ્રતિનિધિ પલટો કરે છે તો 10,000 કે 50,000 કે લાખ, 2 લાખ, 10 લાખ જે ખર્ચો આવ્યો હોય એની પાસેથી વસૂલી લેવાનો. તો જ્યારે જવાના હોય તો કોઈ લોભ લાલચ વગર તો જતો જ નથી. બરોબર. જો સેવા જ કરવી હોય તો એ પ્રજાના પ્રશ્નો ઉઠાવીને કરી શકતા હોય છે, પરંતુ આ રીતે જાય તો એની પર દંડ તો ભરી દે. કારણ કે અહીંયાથી 10,000, 50 કે લાખ, 2 કરોડ ભરી દે તો સામેથી મળવાના જ. આપણને ખબર છે કે ખરીદ વેચાણ સંઘ શરૂ જ હોય છે. તો એના કરતા એને ચૂંટણી લડવા પર બાધિત કરવામાં આવે એવા કોઈ નોર્મ્સ બનાવવામાં. કયા નોર્મ્સ? તો આ લોકો કોઈ બનાવશે જ નહીં. એક આપણે તો અપેક્ષા જ રાખીએ, કારણ કે આપણી પાસે કોઈ પણ પાર્ટીમાં એવું હોય કે ભાઈ હું પેલું સામેવાળો મારામાં આવી જાય ને મારા વાળા ના જાય. જો આ એક વાત એવી છે, જે લોકો શાસનમાં હોય, હું ધારો કે ધબકારનો એડિટર છું, તો હું કોઈ વ્યક્તિને મારે ત્યાં કર્મચારી તરીકે રાખું કે તમે કોઈ પ્રોફેશનમાં છો, બોસ છો, કંપની ચલાવો છો,
તમે જેની સાથે કરાર કરશો હા તો કરાર તો કેવા કરવાના પણ નિયમ કેવા બનાવવાના કંપની કે મારા ફાયદામાં જ થાય ને. એટલે જે શાસનમાં બેઠા છે એટલે વિચાર કરવા જેવી વાત એ છે, એક નિયમ છે કે 2 થી વધુ બાળકો હોય તો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડી ના ના શકે. શકે. હા 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 તો એ નિયમ તો વિધાનસભા અને રાજ્યસભા સાંસદ સુધી લાગુ પડવો જોઈએ, લોકસભા સુધી. રાઈટ રાઈટ પણ શું કામ નહીં? સાચું. કારણ એ છે કે એના લાભાર્થી છે, સાચું. એનું પોતાના કાલે ઉઠીને ચૂંટણી લડી ન શકે. રાઈટ રાઈટ સાચું. એટલે પોતાના પેલું કે પોતાના પર આવે ત્યારે હા, પોતાના પર પગ પર કુવાડો મારવાના નિયમો ન બનાવે. બરાબર. એટલે એવા નિયમો પણ હું એવું માનું છું કે એવા લોકો જ્યારે ફરી પાછા ચૂંટણીમાં આવે છે હા તો આપણે એને પ્રજાએ એનું સ્થાન બતાવી દેવું જોઈએ. પણ પ્રજા એવું મેન્ડેટ ના લખાવી શકે એઝ અ ડિસ્રપ્શન ઇન પોલિટિક્સ અથવા તો એઝ અ શું કહેવાય એક રિબેલિયસ સ્ટેપ્સ ફ્રોમ સિટીઝન્સ કે ભાઈ અમે તને ચૂંટીએ છીએ પણ જો તે પક્ષ પલટો કર્યો તો આ મેન્ડેટ સાઇન કર. એ શક્ય નથી કોઈ લકીના લીગલી પોસિબલ. રાઇટ ટુ રિકોલની વાત છે. હા રાઈટ ટુ રિકોલ એ સ્વિટ્ઝરલેન્ડમાં છે. જી બીજા બધા દેશોમાં એ બહુ અહીંયા ઇન્ડિયામાં એ અલાઉડ. ને આપણે ત્યાં તો શક્ય એટલે પણ નથી. મેં કહ્યું કે જે બધું જે પાંચરંગી વાત છે ને, પેલા પોપડા ઉખડવાની અથવા કામ ન થાય તો 50,000 અહીંયા તો તરત લોકોની સાઈન મળી જાય. એટલે એ આખી આપણી હું માનું કે એવું કરવાથી આપણી લોકતાંત્રિક વ્યવસ્થા ડિસ્ટર્બન્સ થાય. પણ પ્રજાએ નક્કી કરવું પડે કે આને પક્ષ પલટો કર્યો છે, આને ડ્રો કર્યો છે, રાઈટ, તો આને આપણે આ વ્યક્તિને એનું સ્થાન બતાવી દઈએ તો જ લોકો અટકે. તો જ લોકો અટકશે. બાકી બંધારણમાં કોઈ ફેરફાર કરવા શક્ય પોસિબલ નથી. કારણ કે પક્ષ પલટાના કે એવા બધા બહુ નિયમો છે. અને તમે હમણાં સુરતની આપણને ખબર છે કે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા, જી વિધાન ધારાસભ્યો ગયા, તો મને ઘણા એ વખતે પ્રશ્ન પૂછ્યો હતો કે આનું જવાનું કારણ શું? પૈસા કરતા પૈસા તો ને તો ભારતીય જનતા પાર્ટી શું કામ લે? પણ આ રાજકીય પક્ષો અર્પિતભાઈ એમની બહુ લાંબી અને પ્રજાને ન સમજાતી એની પાછળની વ્યૂહરચનાઓ હોય છે. વ્યૂહરચના એવી હોય કે તમે આ પાર્ટીને ચૂંટી લાવ્યા, કોંગ્રેસના 8 વિધાનસભ્યો ગયા, હા, અર્જુન મોઢવાડિયા ને બધા ગયા, કે સુરતમાંથી કોર્પોરેટરો ગયા, તો સામેનો જે પક્ષ છે, જે પક્ષમાંથી લોકો ચૂંટાય છે, એની પર ટેગ લગાવી શકાય, બરોબર, કે તમે આ લોકોને ચૂંટશો તો આ તો વેચાઈ જાય છે, બરોબર, તો આ પક્ષના માણસોને ચૂંટવાના જ નહીં, બરોબર છે, એવું થઈ જાય. એક મેસેજ જતો હોય છે કે તમે જે પાર્ટી પસંદ કરો છો, કરવાના છો, એ પાર્ટીના માણસો તો વેચાવ છે, તેના કરતા અમને ચૂંટો, બીજી ચૂંટણી આવે તો તમે અમને ચૂંટો, અમારા લોકો પક્ષ પલટો નહીં કરે. અને અત્યારના ટ્રેન્ડમાં અર્પિતભાઈ પરિસ્થિતિ એ છે કે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો, ધારાસભ્યો કે સાંસદ સભ્યો બહુ ઓછા પ્રમાણમાં ક્યાંક એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય છે. એટલે એને જે મેસેજ આપવો હોય છે એ મેસેજ પ્રજામાં કન્વે થાય છે. બાકી એને સુરત કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની એવી કોઈ ઓછા સભ્યો બહુમતી તો હતી જ, એને કોઈ જરૂર નથી, તો એ અટકાવી શકત ભાઈ તારે અમારે નથી લેવા. સાચી પણ ઘણી વખત ઘણા પ્રશ્નો કરે કે ભાઈ એમને તો જરૂર નહોતી લેવાનું, કારણ આ છે. અને બીજી ચૂંટણી મેં કહ્યું ને, રાઈટ, કે એક ચૂંટણીથી બીજી ચૂંટણીનો એની પાછળ સંદેશ વ્યૂહરચના બનાવવામાં આવતી હોય છે. બહુ સાચી વાત કરી. પણ આમ જોયા જઈએ તો અત્યારના એવું જ કહેવાય છે ને કે બીજેપીમાં કે એના પોતાના બનાવેલા માણસો ઓછા છે, પ્રતિનિધિઓ, ક્યાં તો કોંગ્રેસમાંથી આવ્યા છે, ક્યાં તો આપમાંથી આવ્યા છે, એટલે એમાં કંઈ બહુ એ નથી. એટલે બાય એન્ડ લાર્જ લોકોને ખબર જ છે કે ભાઈ શું થઈ રહ્યું છે, લોકો સજાગ થઈ રહ્યા છે. મને હવે એવું લાગે છે. સજાગ કરતા અત્યારે એવું છે, એક વાત તો સ્વીકારવી પડે કે જે પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં લશ્કરી જે શિસ્ત છે એવી શિસ્ત હોય છે. એટલે આપણે જોયું છે કે બીજી પાર્ટીમાં જે નેતા હોય કે જે ધારાસભ્ય, વિધાનસભ્યો જ્યારે પક્ષ પલટો કરીને બીજામાં જાય છે તો હાર્ડલી ડિસિપ્લિન બરાબર હોય છે. બીજું કે અત્યારે એવું છે કે જ્યાં સુધી હું એવું માનું છું ભારતીય જનતા પાર્ટીમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, અમિત શાહ છે, હમ. તો ખાસ કરીને નરેન્દ્ર મોદી, ત્યાં સુધી આ જે પ્રવાહ છે એ તરફ ચાલશે. ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યોમાં કે જ્યાં કાઉ બેલ્ટ છે, આપણે બરોબર. યુપી ને Yes. આ બધા રાષ્ટ્રોમાં. પણ એ ગયા પછી શું થાય એ જોવાનું છે. કારણ કે તમે કહ્યું ને કે બીજા આ બધા કોંગ્રેસીકરણ જી, જી. મોટા ભાગના Right. કે આપણે તો અત્યારે પરિસ્થિતિ એ છે અર્પિતભાઈ ભારતીય જનતા પાર્ટીમાં કે જે પ્રવક્તા હોય ને એ પક્ષનો ચહેરો છે. હમ. તો જે પ્રવક્તા છે એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય લેવલના હોય કે રાજ્ય કક્ષાના રાજ્યમાં એ મોટા ભાગે કોંગ્રેસ અથવા અન્ય પક્ષમાંથી આવેલા છે. ધારો કે ગૌરવ ભાટિયા લો, પછી પેલા પૂનાવાલા છે, રાધિકા ખેરા છે, આ તમામ લોકો એવા છે કે જે બીજા પક્ષના છે ને અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે એ વિચારધારામાં આવી ગયા. હા, એટલે ખરેખર પરિસ્થિતિ એ છે અત્યારે ચાલે છે કેમ? કારણ કે નરેન્દ્ર મોદી છે. પણ એનું કારણ પણ નરેન્દ્ર મોદી છે. સંઘની વાત ગમે એટલી કરીએ, પરંતુ નરેન્દ્ર મોદીની જે પણ કંઈ કે અમિત શાહની વ્યૂહરચના કે જે છે એના અધીન ભારતીય જનતા પાર્ટી અત્યારનું મોદી શાહ બ્રાન્ડ ભાજપ નામ આપે, બરોબર છે, કે એ જ ચાલવાનું છે. સાચી. કારણ કે હું એવું માનું છું કે સત્તા અપાવવામાં સંઘની બહુ ઓછી ભૂમિકા છે. બરોબર. ઓકે, કારણ સંઘ 100 વર્ષનો થાય છે હમણાં. બરોબર. 100 વર્ષ પૂરા થાય થાય છે. સંઘ 1925માં સંઘનું નિર્માણ થયું. તો 75 વર્ષ સુધી તો કેન્દ્રમાં સંપૂર્ણ સત્તા મળી નથી ભારતીય જનતા પાર્ટીને. સાચી. અને નરેન્દ્ર મોદી આવે પછી મળે છે. એટલે એ તમે સમજો, જો સંઘ જ એટલી મોટી મજબૂત ભૂમિકામાં હોત તો એ લાવી તો શક્યા હોત. નરેન્દ્ર મોદી કરતા પણ મોટા નેતા હતા ને, અટલ બિહારી વાજપેયી કે લાલકૃષ્ણ અડવાણી, બધા. તો એ સત્તા મેળવી શક્યા હોત. એટલે સત્તા તો મળી, પણ જે સંપૂર્ણ બહુમતીથી રાજીવ ગાંધીએ 1984માં જે સત્તા મળી એના પછી સૌથી વધુ બેઠકો જીતવાની સત્તા મળી, તો એનું કારણ નરેન્દ્ર મોદી છે. પોતે જ. યસ, સાચી. એટલે જ કોઈ એમ કહેતું હોય કે ભાઈ સંઘ, ભારતીય જનતા પાર્ટી અત્યારે કેન્દ્રમાં સત્તા જે છે એમાં સંઘની વધુ ભૂમિકા છે, પણ હું માનતો નથી. ના, હું નરેન્દ્ર મોદીને જ શ્રેય આપી શકું. શ્રેય આપી શકાય. રાઈટ. યંગસ્ટર્સ માટે તમે શું કહેશો કે કઈ યંગસ્ટર્સ અત્યારે એકદમ નેગેટિવ થઈ ગયા છે મેઇન તો એ લોકોએ પોલિટિક્સમાં આવવું હોય તો તમારી શું સલાહ? યંગસ્ટરે પોલિટિક્સમાં આવવું હોય તો એમણે શરૂઆત નાના કાર્યથી કરવી જોઈએ. તમે પાયાથી આવશો તો તમે વધુ સફળ થશો. બીજું, અત્યારે આપણે એવું માની લઈએ છીએ કે સોશિયલ મીડિયા જે છે એ સંપર્કનો એક છે, પણ એ તમને પોતાને પ્રેઝન્ટ કરી શકે. જો તમારે એક સારા નેતા બનવું હોય તો પ્રજા સાથેનો સીધો સંપર્ક કેળવવો પડે. બીજું, ઘણા એવા પ્રશ્નો છે કે પ્રજાકીય પ્રશ્નો શિક્ષણના હોય, આરોગ્યના હોય. કારણ કે તમે જોશો, આજે મારા અખબારમાં મેં હેડલાઇન બનાવી છે, શિક્ષણ અને સારવાર ને સામાન્ય લોકો પહોંચી શકે ને એવું મોહન ભાગવતે કહ્યું છે. બરાબર. હેડલાઇન ધબકારમાં મેં હેડલાઇન કરી છે. તો એ જ્યારે સંઘના નેતા એવું કહે તો અત્યારે પરિસ્થિતિ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે બહુ સારી મુશ્કેલી છે અને બહુ સારી વ્યાપારીકરણ થયું. રાઈટ. તો આવા પ્રશ્નો, પ્રજાકીય પ્રશ્નો એને લેવા જોઈએ. બીજું કે એક પર્ટિક્યુલર એક ખાબોચિયા, એક ચોક્કસ વિચારધારા કરતાં પણ અલગથી જનહિત અને નાગરિક તરીકે લોકોને એ કેળવી શકે એવું નેતૃત્વ હોય તો હું માનું છું કે એ યુવાનોને પણ આગળ આવી શકે. કારણ કે અત્યારે ભલે આપણે જે દૂષણોની વાત કરીએ, પણ એટલા આશાવાદી તો છીએ કે આપણે ભવિષ્યમાં આ બધી જે 2-3 દૂષણની વાત કરીએ, હોમવાદ છે કે જાતિવાદ છે, એનું કંઈક ને કંઈક નિરાકરણ એ થોડું નિરાકરણ આવશે અને લાવવું પડશે. તો એવા યુવાનો તો સફળ થઈ શકે. કારણ કે કટ્ટરવાદ છે કે જાતિવાદ છે એ ક્યાંય ચાલતો નથી. નરેશભાઈ આપણી સાથે આવ્યા. નરેશભાઈ, અમને એવું લાગે છે કે તમને મજા આવી હશે. બહુ મજા આવી, આનંદ થયો. અને એક
પત્રકાર તરીકે તો અમે લોકો નથી જ, હવે તો ટેકનોલોજીના માધ્યમથી આ કંઈક પોઝિટિવિટી ક્રિએટ કરવા માંગીએ છીએ. એમાં પોલિટિક્સમાં જે કોઈ એક્ટિવ છે તમારા જેવા વ્યક્તિઓ, એને અમે બહુ આભાર માની શકીએ. કદાચ એ પણ ઓછો છે આભાર માનીએ તો પણ, કારણ કે અમારો સંદેશો લોકો સમક્ષ પોઝિટિવિટી લઈ જવાનો છે અને એ ચોક્કસ લઈ જઈશું આપ લોકોના સાથ સહકારથી. આપ અહીંયા આવ્યા એ બદલ આપનો ઘણો ઘણો આભાર. થેન્ક યુ. આપનો પણ અર્પિતભાઈ આભાર. ખાસ કરીને હું એવું માનું છું કે કોઈ નીવડેલા એન્કરો કરતા એક પોતે જે આ ફિલ્ડ સાથે, એટલે પત્રકારત્વના ફિલ્ડ સાથે નથી ને કોઈ ઇન્ટરવ્યૂ લેતા હોય તો એવું ઇન્ટરવ્યૂ દિલથી લેવાતું હોય છે અને ક્યાંય બાયસ ન હોય. થેન્ક યુ. મને પણ ખૂબ મજા આવી અને બોલાવ્યો. આપનો આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ.